ભાગવતજીની કથાની અંદર એક અધ્યાયમાં ભાગવતજીનો વિધિ બતાવ્યો છે, કઈ રીતે એનું અનુકરણ કરવું. એક વસ્તુ યાદ રાખજો, વધારે પડતું ભોજન કરીએ અને વધારે પડતું બોલીએ ને એમાં આપણું આયુષ્ય ક્ષીણ થાય છે. અતિ સર્વત્ર વર્જયે. સ્વામી વિવેકાનંદજી કહેતા કે વધારે પડતું તમે દૂધ પણ પીશો એ તમારી માટે ઝેર સમાન છે, અમૃત પણ વધારે પીશો એ ઝેર સમાન છે. દરેક વસ્તુ લિમિટેડ હોય, દરેક વસ્તુ લિમિટ હોય એ વધારે સારું છે. આપણી જીભ છે આપણું આયુષ્ય શું કામ થાય? આપણે જે બોલીએ છીએ ઘણી વખત કોઈકને સુસાઇડ સુધી લઈ જાય છે. આપણી વાણી છે ને એ બહુ એટલે બહુ સંયમથી સાચવીને સાંભળીએ, બોલીએ. એટલે એક અધ્યાયની અંદર વિધિ બતાવી છે. આમાં તો કહે છે કે વિવાહમાં જેટલો ખર્ચો થાય એટલો કરવાનો કહે છે ભાગવતજીમાં. વિવાહે યાદૃશમ વિત્તમ, વિવાહે યાદૃશમ વિત્તમ. તો એની બદલે આપણે થોડુંક ચેન્જ કરીએ, વિવાહે યાદૃશમ ચિત્તમ. જેટલું વિવાહમાં વરરાજા સાથે આમ કેટલો આપણને આનંદ હોય, એવો આનંદ ભગવાનની કથામાં આપણે ભગવાનને અનુરૂપ દેવાનો છે. બોલો કૃષ્ણ કનૈયા. સારું મુહૂર્ત જોઈને આયોજન કરવું, બધાને તેડાવવા, ઉત્સાહથી કાર્ય કરવું, બ્રાહ્મણોને વરણ કરવું. બ્રાહ્મણોને આપણે અહીં સ્થાપન કર્યું છે. આ બધી વાત સાંભળીને અને નિયમો કીધા છે. નિયમો એવા છે કે ઘી અને દૂધ સાથેનું ભોજન લેવું. હવે ઘીનું નામ આવે એટલે ઓટોમેટિક વજન વધવા લાગે કે આ ઘીનું ક્યાં કીધું છે. પણ ભોજન એવું કરવું કે કથામાં ઊંઘ ન આવે એવું લખ્યું છે. સવારે નાસ્તો, કારણ કે દવા લેવાની હોય, પછી સવારે પછી દવા લેવાની, બપોરે પાછું આપણે ભૂખ લાગે, સાંજે ભૂખ લાગે તો જમી લેવાનું, રાત્રે ભૂખ લાગે તો જમી લેવાનું. બધામાં જમવાનું કે છે. કોઈ જગ્યાએ એક વસ્તુનો ઉપવાસ કીધો છે, કયો? કામ, ક્રોધ, લોભ, મોભ, મત્સર, આનો ઉપવાસ કરવાનું કીધું છે. એ આપણને કહે છે નિયંત્રણ એની ઉપર રાખો. આટલું કરો એટલે ભાગવત પૂર્ણ છે. યાદ રાખજો તમે, ભોજનમાં કોઈ બાધા નથી અને બાધામાં ભગવાન છે જ નહીં. યાદ રાખજો, એ રાધામાં છે, બાધામાં નથી. આપણે બધી બાંધી દઈએ છીએ, આનું આમ થશે તો આમ થઈ જશે તો આનું. અરે કાંઈ થતું નથી. કરતા વિકર્તા ગહનો ગુહા. પાંખ में उड़ान है तो आसमान तुमसे दूर नहीं, श्रद्धा में जान है तो भगवान तुमसे दूर नहीं. બિલીવ. આપણા જીવનમાં એવું બિલીવ જોશે કે કેમ ન થાય. મને એક સારી કંપનીનું સ્લોગન બહુ ગમે છે. ઓલા નાઇકી કંપની આવે ને, ઇંગ્લિશની નાઇકી જ કહેવાય, એનું છે જસ્ટ ડુ ઇટ. બસ બહુ વિચાર ન કર. બહુ વિચારશો ને તો તમે કન્ફ્યુઝ થશો. વિચારવાનું નથી, હવે દોડવાનું છે. સત્યેન બ્રહ્મચર્યને નઃ. કથા પૂરી થાય પછી બધાનું સન્માન કરવું, માળા પેરામણી કરવી, આવા બધા વિધિ વિધાનો કીધા છે.